એ ગમે એટલી પાકું ફફડાવે તો ચકલા જ કહેવાય યાર. चकला थोड़ा प्रयागराज बाज बने यार. अरे हम जहां चलते हैं वो जमीन भी हम सफर हो जाती है यार. ક્યારે મને યાદ આવે છે આ યાર, આ યુવાનો પડકારો કરે છે એના માટે. તું જો તારા મનને રાધા માનતી હો તો હું શ્યામ છું યાર. તું જો તારા મનને રાધા માનતી હો તો હું શ્યામ છું. પણ તારો ઈશારો ન મળે તો હું મર્યાદા પુરુષોત્તમ રામ છું યાર. પુરુષોત્તમ રામ છું યાર. અને જો ઈશારો મળી જાય તો અમે ક્યાં ના પાડી છે યાર. તો નાનું ખાનું અમારામાં છે નહીં પાછું યાર. પણ માનું સાનિધ્ય છે, માની કૃપા છે, માની ઘણી વાતો. સાહિત્યનો માહોલ આમ તો મેં કીધું સમય ઘણો થઈ ગયો છે આયા. બધા છે આયા નામી અનામી કલાકારો આનંદ કરાવ્યો. એકવાર આ ગોપાલને તાળીઓથી વધાવી લે યાર. આ નાનું નાગનું બચ્ચું છે યાર. આને બહુ સરળ છે પાછો. હું તો ઘણી વાર કહું છું, સાધુના દીકરાને ભજન તો એના લોહીમાં હોય યાર. ભજન તો એના લોહીમાં હોય. અને આવડું મોટું આ કાર્ય જ્યારે કર્યું છે, કોઈ રૂડું લગાડવા નહીં, વખાણ કરવા માટે નહીં. હવે તો હું આ પરિવાર જેવો થઈ ગયો છું યાર. આ રાજુભાઈનો જે પ્રેમ છે આખા પરિવારનો, આ બધા જે છે રાજુભાઈનો પરિવાર એક નહીં, પણ સદગુરુને માનવા વાળો જે છે બધા એના પરિવાર છે, એના બગીચાના ફૂલડા છે. અને હજી એક ડાયરો, એક કાર્યક્રમ તો કદાચ એવો આઈ થશે કે જેની આખા હિન્દુસ્તાનમાં નોંધ લેવી પડે કે વિરોચન નગરના પાદરમાં ગુરુદેવના સાનિધ્યમાં એક એવો ડાયરો થાય. અને એંધાણ બને તમને દેખાય છે પાછા. દુનિયાની નહીં, આપણા અમદાવાદની વાત કરું તો કોઈ એવા બિલ્ડર, કોઈ એવા બિઝનેસમેન, રાજુભાઈ હું ન ભૂલતો તો બાકી નથી કે ગુરુજીના આંગણે માથું ટેકવવા જ ન આવ્યા હોય. અને હેલિકોપ્ટરમાં જેને ફૂલ વર્ષા કરાવી સાહેબ, નક્કી તમારે મારે આવ્યા પછી એટલું શીખવાનું છે, અહીંથી એટલું લઈને જવાનું છે. ખાલી આ જોઈને આનંદ કરીને પડકારો કરીને નહીં, તમારે મારે એક વાત લઈને અહીંથી જવાની છે કે જો સદગુરુ ઉપર ભરોસો હોય ને તો દુનિયામાં કોઈની આગળ લાંબો હાથ કરવાના દી ન આવે. ઈ બાપ બેઠો છે આયા, બેઠો છે આયા. અને જો ઈ આપે તો તમે જાણો છો બે હાથ વાળાની તેવડ કેટલી વાપરવાની યાર. રાજુભાઈ તો 1000 હાથ વાળો છે. અને ખાલી આ પરગણામાં પગ મેલો અને ખાલી એટલું કહો કે રાજુભાઈની વાડીએ જ આવું છે. 6 મહિનાનું છોકરું તો હાલતું ન હોય, પણ 2-5 વર્ષનું છોકરું તમને મેળવા આવે. ગુરુદેવને ત્યાં જવું છે. આ પ્રેમ છે આયા સદગુરુ મહારાજનો યાર. મહારાજનો યાર. નામ પડે એટલે 2 ધામ થઈ ગયા. એક આયા રાજુભાઈ બારડની વાડી જે કહેવાય, ત્યાં ગુરુ મહારાજનું ધામ જ્યારે છે આયા સદગુરુ મહારાજના જે બહેણા છે. અને વિરોચન નગરનું નામ પડે તો સાહેબ તમે જાણો છો ને હું જાણું છું, મોટલની મેલડી આમાં હોકારા દેવા માંડે તળજા બાપાની. ત્યારે इस ऑप्शन में केकेआर को बड़ा झटका लग सकता है. मुझे लगता है सीएसके वाले ना कैमरून गिन के लिए नहीं जाने. સમય ઘણો થઈ ગયો છે, 4 વાગ્યા. ફરમાઈશ છે દીકરીનું એક ગીત મારું પોતાનું લખેલું આ ગીત છે કે દીકરી કેવી સાંભળજો. આ ગીતના શબ્દો બહુ સારા છે. મારું લખેલું છે ને સારું બોલું છું એમ નહીં, પણ મારા પરમ શ્રી મિત્ર વિશાલભાઈ પંડ્યા અમદાવાદ
એમની દીકરીના જન્મદિવસે મેં ગીત લખી અને ઓડિયો ગીત જ્યારે એનું મેં બનાવેલું ત્યારે મને આ દીકરીઓ જે હમણાં પૈસાના ઘોળ કરતી આ રાજુભાઈ બારડનો આખો પરિવાર છે આયા એ દીકરીઓ નાની નાની ઘોળ કરતી ત્યારથી મને આ ગીત યાદ આવતું પણ મેં કીધું છેલ્લે બે કડીયું દીકરી માટે હું ઘણી વાર કહું છું તમારા ઘરમાં દીકરાનો જન્મ થાય તો તમે પેંડા વેચતા હશો અને દીકરીનો જન્મ થાય તો સમજણા છે તો મીઠાઈ વેચે જ પણ ઘણાના પરિવારના મોઢા બગડે છે ત્યારે હું એટલું કહું છું કે એટલું યાદ રાખજો કે તમને ને મને જન્મ દેવા વાળી કોઈની દીકરી છે ભૂલી ન જાતા મારીને તમારી જનેતા એટલું યાદ રાખજો ત્યારે મને દીકરી માટે આ બે કડી મેં પોતાએ લખેલી છે આ મારા મિત્રના દીકરી માટે ત્યારે આ પરિવાર જ્યારે છે ત્યારે મને બે કડી યાદ આવે છે દીકરી કેવી છે કે મારું આંગણું શોભે છે એના હેતથી રેલો જે ફળિયામાં જે ઘરમાં દીકરી ન હોય એ ફળિયા તમે જોજો અને જે ફળિયામાં દીકરી હોય બાપુ 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 કરતી હોય દીકરીના ફળિયા જે ફળિયામાં દીકરીના અવાજ આવતા હોય ફળિયાની રોનક તમે જોજો એટલા કડીમાં મેં કીધું કે મારું આંગણું શોભે છે એના હેતથી રેલો અને જાણે ખીલ્યો કાઈ તુલસી કેરો છોડજો જાણે ખીલ્યો મારે તુલસી કેરો છોડજો મોગા મૂલી છે મારી લાડલી રેલો એવી મોગા મૂલી છે મારી દીકરી રેલો મારું આંગણું શોભે છે જેના હેતથી રેલો અને જાણે ખીલ્યો કાઈ તુલસી કેરો છોડજો જાણે ખીલ્યો આજ તુલસી કેરો છોડજો મોગા મૂલી છે મારી દીકરી રેલો એવી મોગા મૂલી છે મારી લાડલી રેલો હવે આ કડી સાંભળજો જે પરિવારમાં દીકરીનો જન્મ થાય તો મેં એવું સાંભળ્યું છે કે પરિવાર એવું કહે છે કે મારી દીકરી આવી ને એના પગલા પડ્યા ને પછી અમારી રોનક ફળિયાની અમારા પરિવારની રોનક બદલાઈ ગઈ અમારી આગળ કાંઈ નહોતું પણ અમારા ફળિયામાં દીકરી આવી તો કેવું થયું વિધાતાના લેખમાં જો કોઈ મેખ મારે ને તો આ દેશની દીકરી પાત્ર છે એટલું યાદ રાખજો અને જે કામ દીકરાથી નથી ત્યાં એ કામ સમય થોડો છે એટલે જાજી વાતો નથી કરતો એ કામ આ દેશની દીકરીઓએ કરીને દેખાડ્યા છે 1857 ના પહેલા વિપ્લવમાં બે હાથમાં તલવાર લઈ અને બ્રિટિશરોની આખી સલ્તનતને ધ્રુજાવા વાળી દીકરી જ હતી અને એનું નામ હતું ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ 1857 નહીં 1817 માં બે હાથમાં તલવાર લઈ અને બ્રિટિશરોની કાળી તોપોને પાછી મોકલવા વાળી દીકરી જ હતી જેનું નામ હતું યશવંતરાય હોલકરની દીકરી ભીમાબાઈ આ દેશની દીકરીઓ હતી એટલા મને કડી યાદ આવે છે દીકરી માટે કે એને પગલી રે પાડી જગાડ્યું ભાગને જે ઘરમાં દીકરીના પગલા પડે એના પગલિયું પડે એ ભાગ જાગી જાય ભાગ ફૂતું નથી અને ફૂતું હોય તો જાગી જાય એવી દીકરી છે એને પગલી રે પાડી જગાડ્યું ભાગને અન લેખમાં એને માર્યા છે કાયું મેખ જો લેખમાં એને માર્યા છે કાયું મેખ જો મોગા મૂલી છે મારી લાડલી રેલો એ હવે મોગા મૂલી છે મારી દીકરી રેલો બોલીએ મોગલ